શ્રાવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે, જે મુજબ 1 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જ્યારે આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધશે। જોકે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાં 2 લાખથી પણ વધુ ક્યુસેક પાણી છોડવાની શક્યતા છે, જેના કારણે ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે। છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.5 ઇંચ અને મોડાસામાં 6.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે તલોદમાં 5.5 ઇંચ, સિદ્ધપુરમાં 5.25 ઇંચ, કરપડામાં, દહેગામમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તેમજ આજે રાજ્યના 72 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। વાત કરીએ મોડી રાત્રે જ અમદાવાદ, પાટણ, મહીસાગર અને પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। રસ્તાઓ પર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા હતા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે। ઇન્દિરા સાગર ડેમમાંથી ગમે ત્યારે 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવશે। ત્યારે 32 કલાકમાં સરદાર સરોવર ડેમમાં પણ નર્મદા પહોંચી જશે। એટલે કે હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને મહત્તમ સપાટી 138.68 મીટર જેટલી છે। 2,60,000 ક્યુસેક જેટલું પાણી આવવાથી ડેમની સપાટી 1.5 થી 2 મીટરનો વધારો થશે, જેના કારણે ડેમને કોઈ જ નુકસાન નહીં થાય અને હાલ પાણીની આવક 76,200 ક્યુસેક જેટલી છે। છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 33 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। એટલે કે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા હજુ 1 મહિના જેટલો સમય લાગશે। નર્મદા નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે। પાવર જનરેશન વધારીને ડેમને 60% જેટલો ભરેલો રાખવામાં આવી રહ્યો છે, જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય। હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ પર ડિપ્રેશન યોજાયું છે। દક્ષિણ ગુજરાત પર મોન્સૂન ટ્રફ છે। ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, જ્યારે 5 દિવસ માટે માછીમારોને વોર્નિંગ પણ આપવામાં આવી છે। પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। હવે આજે જે પાણી વરસાદ આવ્યો છે રાત્રે બરાબર છે, એમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મેટ્રો પ્લાઝા કોમ્પ્લેક્સ બનાવ્યું છે, જે પાણીનું ખુલ્લું વહેણ હતું, તો નાળા નાખી અને ગેરકાયદેસર દબાણ કરી અને પાણીનો રોકાવટ કરેલો છે। તો એના લીધે આજે આખી વીરમાયાનગર સ્કૂલ, વીરમાયાનગર આખી સોસાયટી, બાજુમાં સબ સ્ટેશન અને બાજુમાં એક્શન ને બધું ટોટલી પાણીમાં ગરકાવ થયેલું છે। અને ઓલરેડી મામલતદાર સાહેબ 1 વર્ષ પહેલા અને તોડવાનો હુકમ કરેલો છે, તો સરકારની, મામલતદાર સાહેબની અને ગામની અને માલિકીની મિલીભગતના લીધે આજે બી એક નાળા તોડ્યા નથી, એના લીધે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે। તો આમાં હું એ જ વિનંતી કરું કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબ રૂબરૂ સ્થળ ઉપર આવી અને જે હોય જલ્દી નિકાલ કરે।